નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 9 કદરની અંદર જોયું હતું સ્વાધ્યાય શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા. આજે આપણે પૂરક વાંચનની અંદર પાઠ 2 જોઈએ છે. કેટલાક પ્રસંગો કે જે તમારી આસપાસ તમને અનુભવ થઈ ગયો હોય કે એવું કંઈ હોય એમાંથી આપણને કંઈ શીખવા મળતું હોય એવા પ્રસંગો અહીંયા આપણને આપેલા છે. તો અહીંયા પહેલો પ્રસંગ છે, સુમન 3જા ધોરણમાં ભણતો હતો. એક છોકરાની વાત છે, 3જા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થઈ, બધા છોકરાઓ ધક્કા મૂકી કરતાં ક્યાં ગયા? વર્ગમાં દોડી ગયા. હવે સુમંતને પણ ધક્કો વાગ્યો અને ટેબલ સાથે અથડાઈ ગયો. ટેબલ પર મૂકેલો સાઈનો ખડિયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડિયો અને જમીન પર ઢોળાયેલા સાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત, ન કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલવા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. હવે આ જે તમને ઉદાહરણ આપ્યું છે એમાં શું છે? એક છોકરો છે, એ સ્કૂલમાં જે બધા ધક્કા મૂકી કરતા હતા એનો ધક્કો પણ ભૂલથી લાગ્યો છે અને એના હાથે ભૂલથી ટેબલ પર જે સાઈનો ખડિયો હતો એ નીચે પડી ગયો. સાઈ ઢોળાઈ ગઈ અને એ ઢોળાઈ ગઈ અને શિક્ષક કડક હતા. એ શિક્ષક ક્લાસમાં આવે, એમણે જોયું કે સાઈનો ખડિયો ફૂટી ગયો છે, સાઈ ઢોળાઈ ગઈ છે. તો એ ગુસ્સેથી જે ક્લાસની અંદર જે સૌથી તોફાની છોકરો હતો એની સામે જોયું અને પૂછ્યું, તે કર્યું છે આ કોનું કામ છે? તો કોઈ બોલ્યું નહીં ક્લાસમાં. આખો ક્લાસ કેવો, કોઈ બોલે નહીં, ચાલે નહીં, એકદમ શાંત થઈ ગયો. પણ જેના હાથેથી થયું છે એ છોકરો ઊભો થઈ ગયો અને પછી સરને કીધું, સર, મેં ફોડ્યો છે, મેં તોડ્યો છે. એટલે શું થયું કે છોકરો કેવો હતો? સાચા બોલો હતો ને નીડર હતો. બીક એને લાગતી નહોતી અને નીડર હતો. સાચું બોલવું જોઈએ અને નીડર પણ હોવું જોઈએ. બીજો છે, પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. તેણે અડધો કિલો દૂધી લીધી. શાકવાળાને 20 રૂપિયા આવ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. તે લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. તેણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, આ લો આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો અને પંકજ કેવો પ્રામાણિક. હવે શું થયું? હવે પંકજ શાક લેવા ગયો તો દૂધી 20 રૂપિયા કિલો હતી. એણે 500 દૂધી લીધી તો 10 રૂપિયા થાય. પણ શાકવાળાએ ભૂલથી એને કેટલા 15 રૂપિયા પાછા આપ્યા હતા. તો પંકજે ગણ્યા તો 5 રૂપિયા પાછા આપવા શાકવાળા જોડી ગયો. એટલે શાકવાળાને આપ્યો એટલે શાકવાળો તો એને જોઈ જ રહ્યો કે આ કેવો પ્રામાણિક કહેવાય, 5 રૂપિયા પાછા આપે. તમે હોય તો તમે તો 5 રૂપિયા દેવા જ ના જાઓ ને, એવું જ કરો ને. પણ આ છોકરો કેવો પ્રામાણિક હતો, એ સાચો હતો, એટલે જઈને 5 રૂપિયા એણે પાછા આપી દીધા. હવે ત્રીજું, દીપા સવારમાં વહેલી ઉઠે, બાને કચરો કાઢવામાં, વાસણ ધોવામાં મદદ કરે, દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે, નાહી ધોઈ પોતાના પાઠ વાંચે, નાના ભાઈને પણ બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગરી. હવે છોકરી છે નાની, એ સવારે ઉઠી જાય છે, બાને ઘરના કામકાજમાં મદદ કરે છે, ફૂલ લાવી આપે છે બાને, નહીં ધોઈને પોતે તૈયાર થઈ જાય, વાંચે છે અને નાના ભાઈને પણ પોતાની જોડે રમાડે છે અને હેરાન કરતી નથી. તો અહીંયા શું કીધું છે કે દીપા કેવી કામ કે દીવા પોતાનું કામ કેવું પોતાની જાતે કરી લે છે એની વાત કરી છે અને બીજાની પણ કામ કરી આપે છે. ચોથો કિસ્સો છે, અશ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી અને મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલના લીધે જઈ શકતો નહોતો. અશ્વિને તેની પાસે ગયો, તેને તેનો હાથ પકડ્યો અને ધીરેથી બીજી બાજુએ મૂકી આવ્યો. અશ્વિન કેવો દયાળુ. અશ્વિન રસ્તે જતો હતો પણ એક અંધ માણસને રસ્તો ઓળંગવો હતો પણ એ ઓળંગી શકતો નહોતો. તો અશ્વિને શું કર્યું? અને હાથ પકડીને રસ્તો ઓળંગાવ્યો. એટલે કે આપણને આ ઉદાહરણમાં શું કહેવા માંગે છે? આપણે બીજાની પણ મદદ કરવી જોઈએ અને દયા પણ રાખવી જોઈએ, પણ જેની કરી શકાય એની, બધાની નહીં. ખુશાલીની બહેનપણીની પૂજાની વરસગાંઠ હતી. 5-7 બહેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમીન્ટ આપી. બીજી છોકરીએ પીપરમીન્ટ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના 2 ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક પીપરમીન્ટ આપી અને ખાધી. ખુશાલી કેવી વાલ છે. હવે બધાને ખુશાલીની બહેનપણી પૂજાની બર્થડે હતી એટલે બધાને એની બાએ શું હતી? 5-5 પીપરમીન્ટ આપી હતી.
પણ ખુશાલીએ બધાએ ખાઈ લીધી, પણ ખુશાલીએ એણે ખાધી નહીં. ખુશાલી કે હું એકલી શું કરવા ખાઉં, ઘરે જઈશ તો મારા ભાઈ બહેન સાથે વહેંચીને ખાઈશ. છઠ્ઠું, નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને એક એક કેરી આપીને 5મી કેરી પોતાના માટે રાખી. તો પોતાની કેરી ખાવા જતો તો ત્યાં એક ગરીબ છોકરો એની તરફ અને કેરી તરફ દયામણા ચહેરે જોતો રહે. નિલેશે તરત જ પોતાની કેરી ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરકજો. હવે નિલેશ છે એને 4 ભાઈબંધો સાથે બેઠો રમતો હતો. બાએ એને 5 કેરી આપી તો 5 જણાએ વહેંચી લીધી. હવે એ બધા કેરી ખાવા જ જતા હતા ત્યાં નિલેશે એક ગરીબ છોકરાને જોયો. એ આવ્યો, ત્યાં આવ્યો ગરીબ છોકરો અને ગરીબ છોકરે કેરી સામે અને નિલેશ સામે જોવા લાગ્યો. એટલે નિલેશને દયા આવી, પરોપકારી જીવ હતો, પરોપકાર કર્યો એટલે એણે પોતાની કેરી એ છોકરાને આપી દીધી. એટલે એણે શું કર્યું, પરોપકાર કર્યો કે કોઈની કામ કર્યું એમ. મનને અને એનો નાનો ભાઈ અંગદ માણસ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે કાર્યક્રમ જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમમાં જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એની નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ. હવે બંને ભાઈ હતા. શાળાએ સ્કૂલમાં ભણવા જતા હતા. હવે કાર્યક્રમ હતો તો જોવા બંને જોડે જ જવાના હતા. પણ એક ભાઈને તાવ આવ્યો એટલે બીજો ભાઈ એને જવાની ના પાડી કે મારે નથી જ. તારા પપ્પાએ ના પાડી કે તારે સ્કૂલમાં જવાની જરૂર નથી, તું ઘરે રહે. હવે એને કાર્યક્રમ જોવા ના મળ્યો એટલે મોટા ભાઈ પણ કે હું પણ કાર્યક્રમ જોવા નહીં જાઉં, મારો ભાઈ આવશે ત્યારે હું જઈશ. એટલે એણે શું કર્યું, પછી એના ભાઈને શું કર્યું કે એની જોડે બેસીને એને વાર્તાઓ કહી, નાની નાની સ્ટોરીઓ કહી, એવું બધું કર્યું અને એનું મન એ કર્યું. એટલે કે મનન કેવો પ્રેમાળ હતો કે એના ભાઈને તાવ આવ્યો તો એ પણ ગયો નહીં. પણ આપણે એવું કરવાનું નથી. આપણે વાંચવાનું છે ને ભણવાનું પણ છે. ચલો હવે આગળ છે શબ્દ સમજૂતી. કામ કરી એટલે કામમાં રજી પછી રહેનારી. વાલસુ એટલે કે વાલમાં ઉછરેલી. લાડકવાઈ, પરગજુ અને પરોપકારી. પરગજુ એટલે પરોપકારી. આપણે અહીંયા 7 પોઈન્ટ જોયા. 7 પોઈન્ટમાં 7 ઉદાહરણમાં કંઈક ને કંઈક આપણને શીખવા જેવું કહેતા હતા. આપણે શીખવા જેવું છે કે આમાં શું કહેવા માંગે છે. તો પહેલાં પોઈન્ટ્સમાં શું હતું કે સાચું બોલવું જોઈએ, નિડરતાથી સાચું બોલવું જોઈએ, કોઈને ડરવું જોઈએ નહીં, પ્રામાણિક થવું જોઈએ, કામમાં મદદ પણ કરવી જોઈએ, દયાળુ પણ એટલે કે કોઈની મદદ બી કરવી જોઈએ, વહેંચીને ખાવું જોઈએ, ગરીબોની મદદ કરવી જોઈએ અને પોતાના ભાઈની પણ સાર સંભાળ લેવી જોઈએ. અહીંયા તમારે પૂરક વાંચનનો પાઠ 2 પણ પૂરો થાય છે. આગળ છે એ આપણે પછી ભણીશું. ધન્યવાદ.